ક્રિસ્પી એન્ડ સોફ્ટ ફૂલવડી બનાવવા માટે 1 ચમચી ધાણા, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી મરીને અધકચરા વાટી લેવાના। એક બોલમાં દહીં, તેલ, વાટેલો મસાલો, મીઠું, મરચું, ધાણા જીરું, હળદર, હિંગ, ખાંડ, લીંબુના ફૂલ, ગરમ મસાલો અને પાણી નાખીને બરાબર હલાવી લેવાનું। એમાં 1 કપ ચણાનો કકરો લોટ એડ કરીને બરાબર હલાવી લેવાનું અને એને અડધો કલાક રેસ્ટ આપવાનો। હવે એમાં બેકિંગ સોડા અને પાણી એડ કરીને ઢીલું બેટર બનાવી લેવાનું। આ ટાઈપનું કન્સિસ્ટન્સી રાખવાની। હવે એમાં 2 ચમચી તલ એડ કરવાના। હવે જારાને ગ્રીસ કરીને આ રીતે બેટર મૂકીને બધી ફૂલવડી ઉતારી લેવાની। સતત ચલાવતા રહેવાનું। જો હવે તમારી પાસે જારો ના હોય તો તમે દૂધની બેગ કાં તો પાઇપિંગ બેગથી આ રીતે ફૂલવડી ઉતારી શકો। સતત ચલાવતા રહેવાનું। તૈયાર છે ક્રિસ્પી એન્ડ સોફ્ટ ફૂલવડી। સર્વ કરીએ પપૈયાના છીણ સાથે। પ્લીઝ ફોલો એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ।